કેમ ફોન કર્યો? પપ્પા, ઓહ વિરાલી, બોલ બેટા. તમે ક્યાં છો? ક્યારે આવશો? કેમ બેટા, શું થયું? મને નથી ગમતું અહીં. તમે તો હતા જ નથી. બેટા તું તારા રમકડાથી રમ ને. એકલા? એમાં ફ્રેન્ડ્સ તો જોઈએ ને. તો બોલાવી લે ને તારા ફ્રેન્ડ્સને. સાચે? બોલાવી લઉં મારા ફ્રેન્ડ્સને? હા બેટા, રઘુને કે ગાડી કાઢી આપે ને તું તારા ફ્રેન્ડ્સને લઈ આવ. થેન્ક યુ પપ્પા. ઓ રઘુ અંકલ, ગાડી કાઢો. પપ્પાએ કહ્યું ફ્રેન્ડ્સને લેવા જવાનું છે. યે! વિરાલી, ઓ વિરાલી. લો, બોલ્યા મોટા વિરોલી. મને ખબર જ હતી કે તમને પણ નહીં જ ગમતું હોય મારા વિના. તારા વિના તું ના જ ગમે ને. એટલે જ શું? હું તમને લેવા આવી છું. ચલો મારી સાથે. ના, તું આવી ગઈ ને મને મળવા, બસ. ના, હું તમને લઈને જ જઈશ. અરે રહેવા દે ને દીકરા. ચલો. અરે પણ ના, ચલો. હું તો તમને લઈને જ જવાની. ચલો ચલો ચલો. અરે આ પણ છો કે નહીં? સમાપુ સમાપુ. સારું સારું, મારી માં, આવું છું બસ. આવો. ચલો, હું તમને મારો રૂમ બતાવું. મારી એકલીનો આખો રૂમ. ચલો. જો આ મારો રૂમ. આવો. આ બધા મારા ફ્રેન્ડ્સ. પણ હા મૂંગા મંતર. બોલો, હું શું વાત કરું એમની જોડે? તારું ઘર તો બહુ મસ્ત છે હો. મારું નહીં, પપ્પાનું ઘર. અરે પપ્પાનું ઘર એ તારું જ ઘર થયું ને. ના, હું પહેલા રહેતી હતી એ મમ્મીનું ઘર. પછી હું તમારા ઘરે આવી અને હવે આ પપ્પાનું ઘર. પણ એ બધા ઘર તારા જ થયા ને. ના, મારું ઘર તો હું મોટી થઈશ ને ત્યારે બનાવીશ. એમાં કરંટ કાકા, ટીના કાકા, ધન્ના કાકા, શકુતાઈ, તમે અને મમ્મી. ઓહ, તો એના માટે તો તારે બહુ મોટું ઘર બનાવવું પડશે. ના રે, મોટા કુટુંબમાં રહેવા માટે તો દિલ મોટું હોવું જોઈએ, ઘર નહીં. આપણે બધા ભેગા મળીને સાથે જ રહીશું ને. પપ્પાનો એક રૂમ અલગ બનાવી દઈશું જે ખાલી જ રહેવાનો છે. કેમ ખાલી? એ આખો દિવસ ઘરે હોય છે જ ક્યાં. સારું, ચાલ, બહુ મોડું થઈ ગયું છે, હું જાઉં. ના, તમે અહીંયા જ રહો ને મારી પાસે. મને ઊંઘ નથી આવતી. તમે પેલું ગીત ગાઓ ને. સારું સારું, ચાલ સુઈ જા. આ માવતરનો સાચો સહારો, મારી દીકરી છે તુલસીનો ક્યારો. આ માવતરનો સાચો સહારો, મારી દીકરી છે તુલસીનો ક્યારો. ખુશ રહે બેટા. આમ ચોરી છુપેથી ક્યાં જાય છે વિક્રમ? ચોરીની આદત તને છે, મને નહીં. એમ તો અહીં શું કામ આવ્યો તો? વિરાલી જીદ કરીને લઈ આવી. એ તો બાળક છે, જીદ જ કરે. તું તો સમજદાર છે ને, કે પછી આદત નથી જતી કોઈના પૈસે સાહેબે ભોગવવાની. લાસ. આ બેગ અહીં? હા, તે ખોયેલી ચીજ મેં મેળવી લીધી. આમે તું જે પાછળ છોડીને જાય છે અને પાછું વળીને જોતો જ નથી ને. તારા જેવો સ્વાર્થી માણસ કોઈ નહીં હોય. હવે એક પણ શબ્દ નહીં, નહીં તો શું કરી લઈશ? હે, બાપની કમાણી ઉડાવી, બાપને છોડી દીધો. સુરાલીએ તને પ્રેમ કર્યો, સુરાલીને છોડી દીધો. અને હવે મારા રૂપિયા માટે મારી દીકરી વિરાલીની પાછળ પડ્યો છે.
વિરાલી એ રાખડી 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 એ ભાઈ બહેન ના હેત ભરેલી રાખડી લઈ લો રાખડી 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 ભાઈની રક્ષા માટેની રાખડી લઈ લો હા આશીર્વાદ ભરેલી રાખડી ભાઈને સફળ બનાવે રાખડી લઈ લો સુવિધા ભરી રાખડી ભાઈ બહેન ના પ્રેમની છે રાખડી લઈ લો રાખડી 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 फूलों का तारों का सबका कहना है विक्रम भाव तुमचे लेटर आहे મોટીની રાખડી આટલા વર્ષે મોટી તે અબોલા લીધા એટલે કાગળ તું ના લખ્યો પણ રાખડી તો મોકલી. મને ખબર છે અત્યારે આંખો મારી જ નહીં તારી પણ છલકાઈ છે લાગણીથી.